અચેતન મનમાં આવું બધી ગંદકી પડી છે, હવે શું થશે, આગળ શું કરવું, અને આગળ આપણે જો વધવું હોય તો આગળનો માર્ગ નથી જળતો, અને છેવટે આપણા જીવનનો ઉદ્દેશ્ય શું છે. ધ્યાન આપણે કરવા માંડ્યું, થોડુંક રિલેક્સેશન કર્યું, એને કારણે આપણું સ્વાસ્થ્ય સારું થયું, ઠીક છે, શારીરિક સ્વાસ્થ્ય સારું થયું, પણ આગળ પછી શું? મોટા ભાગના ધ્યાનની જે વિધિઓ છે, તરકીબો છે, એ આના વિશે કાંઈ નથી કહેતી કે છેવટે ક્યાં જવું છે ધ્યાન કરીને. આ જે અલ્ટિમેટ એમ, એના વિશે મોટા ભાગના ધ્યાનના જે પ્રકારો એ કંઈ નથી કહેતા. અને એટલા એ જ પરિપ્રેક્ષ્યમાં આપણે ધ્યાન દેવું પડશે કે આપણે ભલે ધીરે ધીરે આગળ વધીએ, પણ આપણી અંતિમ જે સ્થિતિ જે છે એને ધ્યાનમાં રાખવી પડશે. યોગ ચિત્તવૃત્તિ નિરોધ, એક એવી સ્થિતિ પહોંચવાનું છે કે જ્યારે સમસ્ત ચિત્તવૃત્તિનો નિરોધ થઈ જાય, મન એટલું શાંત થઈ જાય કે જેનું ષટચક્ર ભેદન કહે છે. એ છે અંતિમ અવસ્થા કે ષટચક્ર, 6 પ્રકારના ચક્રો આપણા દેહમાં છે, એમ યોગો કહે છે. યોગીના મત પ્રમાણે દેહના સૌથી છેલ્લા નીચલા ભાગમાં છે મૂલાધાર, પછી સ્વાધિષ્ઠાન, મણિપુર, અને એના પછી અનાહત, અને પછી આજ્ઞા, વિશુદ્ધ આજ્ઞા, અને પછી છે સહસ્રાર, સૌથી ઉપરમાં મસ્તક પર સહસ્રાર. તો આ ષટચક્ર ભેદન થઈ અને પછી કુંડલીની શક્તિ જ્યારે સહસ્રારમાં પહોંચે છે, સૌથી ઉપરના ભાગમાં, ત્યારે એ અનંત સુખ, અનંત શાંતિની પ્રાપ્તિ કરે છે, સંપૂર્ણ ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે. આ છે અંતિમ અવસ્થા. અને ત્યાં જ્યાં સુધી આપણે આ દિશામાં આગળ નથી વધ્યા, તો થોડીક મનની શાંતિ મળી ગઈ, થોડુંક રિલેક્સેશન થઈ ગયું, થોડુંક શરીરનું સ્વાસ્થ્ય સુધરી ગયું, એનાથી જો આપણે નિશ્ચિંત થઈ ગયા, એ આપણું ધ્યાનનું, એ આપણું ધ્યેય નથી ધ્યાનનું. તો ધ્યાનનું ધ્યેય જો આધ્યાત્મિક હોય, ષટચક્ર ભેદન હોય, તો મોટા ભાગના આપણે લોકો કહે છે કે આપણી જે મનની જે કુંડલીની શક્તિ અથવા આપણું જે મન છે એ નીચેના ચક્રમાં રહે છે. તો એટલા જ માટે અનાહત ચક્ર એટલે હૃદયની પાસેનું ચક્ર, એમાં ધ્યાન કરવાનું કહે છે. આપણે એના વિશે પણ વાત કરી હતી. તો કઈ જગ્યાએ ધ્યાન કરવું? તો કેટલાક લોકો કહે છે અહીંયા કપાળમાં ધ્યાન કરવું, આ છે આજ્ઞા ચક્ર. કંઠમાં ધ્યાન કરવું, એ છે વિશુદ્ધ ચક્ર. હૃદયમાં ધ્યાન કરવું, એ છે અનાહત ચક્ર. અને સહસ્ત્રારમાં એ મસ્તક પર ધ્યાન કરવું. તો મસ્તક પર ધ્યાન કરવા કેટલાક લોકો પ્રયત્ન કરે છે, પણ વધુ સમય સુધી ધ્યાન કરવાથી કેટલાક કોમ્પ્લિકેશન થાય છે. સ્વામી વિરજાનંદજી મહારાજ એ મા શારદા દેવીના શિષ્ય હતા, રામકૃષ્ણ મઠ મિશનના 6ઠા પરમાધ્યક્ષ હતા. સ્વામી વિવેકાનંદ પાસે એમણે સંન્યાસ દીક્ષા લીધી હતી. વરાનગર મઠ જ્યારે થયો, રામકૃષ્ણ સંઘની સ્થાપના થઈ, ત્યારે રામકૃષ્ણ દેવના જે સંન્યાસી શિષ્ય ડાયરેક્ટ, એના પછી જે પ્રથમ બેચ આવી યુવકોની, જે સંન્યાસી બને, એમાંના એ એક સ્વામી વિરજાનંદજી, સ્વામી વિવેકાનંદના શિષ્ય, મા શારદા દેવી પાસે દીક્ષા લીધી હતી. અને એમને એક મોટી સમસ્યા નડી ગઈ કે ખૂબ માથામાં દુખાવો શરૂ થઈ ગયો. કેટલા બધા વૈદ્યોની દવા કરી, ડોક્ટર્સની દવા કરી, કોઈ પણ એમના માથાનો દુખાવો ઠીક ન કરી શક્યા. અને પછી એને કારણે એમને સંન્યાસ જીવનમાંથી પણ બહાર જવું પડે એવી વાત આવી ગઈ. કારણ કે હવે આટલું બધું ટ્રીટમેન્ટ કર્યું અને અહીંયા તો મેડિકલી જે ફિટ હોય એ લોકો જ રામકૃષ્ણ મિશનમાં રહી શકે, અને એટલા માટે એમને કદાચ ઘરે જવું પડશે, પાછું જવું પડશે, એવી જાતની વાત આવી ગઈ. અને ત્યારે મા શારદા દેવી પાસે ગયા, પોતાના ગુરુ પાસે, અને મા શારદા દેવીને વાત કરી. મા શારદા દેવી બસ આટલું જ સાંભળ્યું કે આવી રીતે આ માથાનો ખૂબ દુખાવો છે અને હવે કોઈ પણ જાતનું સવારી ઠીક નથી કરી શકતા અને કદાચ એને ઘરે જવું પડશે, પાછું વળી જવું પડશે. ત્યારે મા શારદા પૂછે, અચ્છા બેટા, તું કેટલા કલાક ધ્યાન કરે છે? તો કે 7-8 કલાક. 7-8 કલાક ધ્યાન કરે છે? તો તું સહસ્ત્રારમાં તો ધ્યાન નથી કરતો ને? આમાં સહસ્ત્રારમાં ધ્યાન કરે છે. અરે એટલા જ માટે આ માથાનો દુખાવો થયો છે. 1 મિનિટમાં એ સાચા ડોક્ટર પાસે જાઓ તો ડાયગ્નોસ તરત જ થઈ જાય. આધ્યાત્મિક ગુરુ મા શારદા દેવી આમ તો અભણ, મની ઓર્ડર આવે તો પોતાની સિગ્નેચર ન કરે, રબર સ્ટેમ્પ લઈ અને થપ્પો લગાવવો પડે. પણ શ્રી ઠાકુર રામકૃષ્ણ દેવ કહેતા હતા સાક્ષાત સરસ્વતી ન અવતાર. તો આધ્યાત્મિક રીતે કેટલા મહાન કે સ્વામી વિરજાનંદજી એટલા મોટા ભણેલા ગણેલા એ વખતના ગ્રેજ્યુએટ, અને કેટલું બધું સાધનામાં આગળ વધેલા, દરરોજ 18-18 કલાક, 12-12 કલાક, 16-16 કલાક જે સાધના કરતા. તો એ કહે છે કે હું 8-10-12 કલાક ધ્યાન કરું છું
અને ત્યારે માએ તરત જ એક જ વાક્યમાં પકડી પડ્યું, સહસ્રારમાં તો નથી કરતું કે હા માં સહસ્રારમાં જ કહું છું. અરે સહસ્રારમાં વધારે ધ્યાન નહીં કરવું અને એક લાગ લગાડ ધ્યાન નહીં કરવું, તો સહસ્રારમાં તો એકદમ ઉપર કુંડળીની શક્તિ ઉપર ચડી જાય અને એને જ કારણે આ માથાનો દુખાવો છે. ત્યાં હમણાં ધ્યાન કરવાનું બંધ કરી દે સહસ્રારમાં અને ઓછું ધ્યાન કરવું, અને કરવું તો હૃદયમાં કરવું, અનાહત ચક્રમાં કરવું. વિરજાનંદજી મહારાજે થોડાક વખત સુધી સહસ્રારમાં ધ્યાન કરવું છોડી દીધું અને આશ્ચર્ય, આટલા ડોક્ટરોની દવાથી જે માથાનો દુખાવો દૂર નહોતો થયો એ માથાનો દુખાવો ચાલ્યો ગયો. તો કહેવાની વાત છે કે આપણે કયા ચક્ર ઉપર ધ્યાન કરીએ છીએ તો ધીરે ધીરે આગળ વધવું પડશે. તો આ ષટચક્રની વાત સ્વામી વિવેકાનંદને એક શિષ્ય પૂછ્યું કે સ્વામીજી, આ જે યોગીઓ કહે છે 6 ચક્રો, એ શું સાચા ચક્રો છે કે કાલ્પનિક છે? તો સ્વામીજી કહે છે કાલ્પનિક પણ નથી અને સાચા પણ નથી. કાલ્પનિક નથી કે કલ્પનામાં કરી લીધી એટલા માટે, જેમ અક્ષાંશ અને દેશાંશ રેખાઓ છે પૃથ્વી પર, અથવા એ આપણે જવા માટે થઈને આપણે કરી દઉં અક્ષાંશ રેખા અને દેશાંશ રેખા, પણ એવી છે નહીં, પૃથ્વી પર કોઈ એવી રેખા નથી, પણ એનાથી આપણે કલ્પના દ્વારા દોરેલી રેખાઓ દ્વારા આપણે પહોંચી શકીએ. એવી રીતે આ કલ્પનાના છે કે આવી રીતે દ્વાદશ કમળ હોય ને અષ્ટકમળ હોય અને 20 કમળની પાંખડી હોય દરેક ચક્રમાં, એ બધી સાચી વાત છે. તો એ કાલ્પનિક છે કે સાચું છે? તો સ્વામી વિવેકાનંદ કહે છે કાલ્પનિક નથી, સાચા પણ નથી. તો એનાટોમિકલ તમે જો કોઈ દેહનો કોઈ ચીરો કરી દો અને જ્યાં મૂલાધાર છે તો ત્યાં તમે જુઓ મૂલાધાર નામનું કોઈ કમળ તમને મળશે નહીં, અથવા અનાહત ચક્ર વેર ચીરી નાખો તમને અનાહતનું ચક્રનું કોઈ એવું કમળ મળશે નહીં. તો સ્વામીજી કહે છે એ એનાટોમિકલ નથી, ફિઝિકલ ચક્રો નથી, આ સાયકિક ચક્રો છે, એ આધ્યાત્મિક ચક્રો છે. એ ચક્રો જ્યારે કોઈ યોગી સાધના કરે છે ત્યારે એમાં પ્રગટ થાય છે, પણ સાયકિક રીતે પ્રગટ થાય છે. એના એ સાચા છે પણ સાયકિક છે, એનાટોમિકલ નથી, એ દૈહિક નથી, એ માનસિક એ ચક્રો, આધ્યાત્મિક ચક્રો, એ કમળ ચક્રો જે યોગી કહેલા ચક્રો, એ યોગીઓમાં ડેવલપ થાય છે. કેવી રીતે વિકાસ પામે છે? જ્યારે યોગી સાધના કરે છે. તો એટલા જ માટે કહે છે કે શરૂઆતમાં તો કયા ચક્ર ઉપર ધ્યાન કરવું? તો કહે છે નીચેના ચક્રોમાં ધ્યાન ન કરવું, એનાથી મન નીચું જાય છે, કુંડળીની શક્તિ નીચે જાય છે. કુંડળીની શક્તિને ઉપર રાખવા માટે તેને ઉપરના ચક્રમાં ધ્યાન કરવું. પણ શરૂઆતમાં મોટા ભાગના લોકો માટે સહસ્રારમાં વધારે સમય માટે ધ્યાન કરવું હિતાવહ નથી. પણ કોઈ જો ગુરુએ કહ્યું હોય તો પોતપોતાના ગુરુ પ્રમાણે જ તમારે કરવાનું. પણ આ એક જનરલ નિયમ છે કે શ્રી રામકૃષ્ણ દેવને પૂછવામાં આવ્યું કે કયા ચક્રમાં ધ્યાન કરો? તો કહે છે અનાહત ચક્ર. હૃદય એ તો ભગવાનનું ડ્રોઈંગ રૂમ છે, મજાકમાં કહે છે ડ્રોઈંગ રૂમ. તો જેમ બાકી બધી જગ્યાએ ઠીક છે, પણ કોઈને મળવું હોય તો તમારે ડ્રોઈંગ રૂમમાં મળવું પડે. તો ભગવાનનું ડ્રોઈંગ રૂમ છે આ હૃદય. તો હૃદયમાં ભગવાનના દર્શન જલ્દી થાય છે. તો હૃદયમાં અનાહત ચક્રમાં ધ્યાન કરવું સારું રહેશે. તો શરૂઆતમાં સાધકોએ અનાહત ચક્રથી શરૂ કરશે કે અનાહત ચક્ર હૃદય. હૃદય એટલે શું? હાર્ટ. તો કેટલાક લોકો કહે છે હાર્ટ તો ડાબે તરફ છે, એનાટોમિકલ હાર્ટ. એ હાર્ટ નહીં, એ હૃદય નહીં. જે ડોક્ટર લોકોએ જે હૃદયને બાયપાસ સર્જરી કરે છે એ વાળું હૃદય નહીં. પણ આ જે હૃદયની વાત છે એ છે સ્પિરિચ્યુઅલ હાર્ટ. તો આધ્યાત્મિક હૃદય ક્યાં છે એ તો આપણને ખબર નથી. તો સ્વામી યતીશ્વરાનંદ મહારાજને પૂછ્યું સાધકે કે ભાઈ આવી રીતે હૃદય ક્યાં છે? આધ્યાત્મિક હૃદયમાં તમે કહ્યું કે હૃદયમાં અષ્ટકમળ, અષ્ટ પાંખડી વાળું કમળ અથવા દ્વાદશ પાંખડી વાળું કમળ છે, એમાં તમે ધ્યાન કરો. તો આ હૃદય છે ક્યાં? વેર ઇઝ ધ હાર્ટ? દેટ ઇઝ યોર હાર્ટ. યુ ફાઇન્ડ આઉટ યોર હાર્ટ. એ તો હૃદય તમારું છે, તમારે ફાઇન્ડ આઉટ કરવું પડશે તમારું હૃદય. હું કેવી રીતે બતાવું? યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ યોર ઓન હાર્ટ. તો તમારું હાર્ટ સેન્ટર ક્યાં છે તમારે પામવું પડશે, તમારે શોધવું પડશે. પણ આપણા માટે તેને શરૂઆતમાં આપણે કેવી રીતે એને પામીએ? તો આપણે ક્યારેક કહીએ છીએ મારું હૃદય આજે બહુ દુઃખિત છે, કોઈ ખરાબ સમાચાર આવ્યા, મારું હૃદય બહુ દુઃખી છે કહી અને આપણે છાતી પર હાથ રાખીએ છીએ. હૃદયના છાતીના મધ્ય ભાગમાં આપણે હાથ રાખીએ. છતાં કહે છે આજે મારું હૃદય તો ખૂબ આનંદથી નાચે છે. તો ત્યારે જે હૃદય છાતીના મધ્ય ભાગમાં હૃદય ઉપર મારું હૃદય આજે ખૂબ આનંદમાં છે, આ જે હૃદય ઉપર જ્યારે આપણે હાથ મૂકીએ છીએ છાતીના મધ્ય ભાગમાં, આ છે માનસિક હૃદય. આને જ હમણાં આપણે આધ્યાત્મિક હૃદય સમજી લઈએ અને એનાથી આગળ વધીએ, પછી આપણને પોતાનું હૃદય મળશે. તો અત્યારે આપણે એ ડાબા તરફમાં જે એનાટોમિકલ હાર્ટ છે, હૃદય છે, એના ઉપર ધ્યાન નથી કરવાનું. પણ છાતીના મધ્ય ભાગમાં જે હૃદયમાં આપણે આપણી
ઇમોશન્સ, આપણી ભાવનાઓને આપણે અનુભવ કરીએ છીએ એ હૃદયમાં આપણે પોતાના ઈષ્ટ દેવતાનું ધ્યાન કરવાનું છે. તો ધ્યાનના વિભિન્ન પ્રકારો મેં કહ્યા. એમાં આપણે કહ્યું હતું કે શરૂઆતમાં મોટા ભાગના સાધકો માટે બહુ સરસ વાત એ બની શકે કે કોઈ એક મહાન આત્મા, અવતાર પુરુષ અથવા તો કોઈ દેવી દેવતા જેના પર એને શ્રદ્ધા હોય એના ઉપર ધ્યાન કરવાથી 3 પ્રકારના ફાયદા થાય છે. એક, એકાગ્ર મનને એકાગ્ર કરવામાં સરળતા પડે છે. શ્રી રામકૃષ્ણ ઉદાહરણ આપે છે કે જે લોકો તીરંદાજી કરે છે એ લોકો તીરંદાજી જ્યારે એ લોકોને શીખવાડવામાં આવે તો પેલા એ લોકોને કહે કેળાનું ઝાડ લગાડી દે, કેળાના ઝાડ ઉપર તમે તીર લગાડો તો કેળાના ઝાડની આજુબાજુ જાય તીર, કેળાનું ઝાડ વિંધાય નહીં. પછી ધીરે 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 કેળાનું ઝાડ વિંધાય. જ્યારે એમાં એક્સપર્ટ થઈ ગયો કે બરાબર પહેલા જ તીરમાં કેળાનું ઝાડ વિંધાઈ જાય, હવે પછી કહે છે હવે ઝાડ ગયું, હવે ઝાડની એક ડાળ લઈ લ્યો, બધી ડાળમાંથી એક જ ડાળ લઈ લ્યો તો બીજી ડાળમાં જશે. પછી જે ડાળ ઉપર એને નાખવાનું છે એ જ ડાળ ઉપર જો તીર મારી શકે એમાં એક્સપર્ટ થઈ જાય. પછી કે હવે ડાળ ગઈ, હવે કે ડાળની વચ્ચેનું જે પાનું છે, પત્તું છે, એ પત્તા પર તમે કરો અને હવે એ પત્તા પર આવ્યો, એમાં પણ એક્સપર્ટ થઈ ગયો. ત્યાર પછી કે છે ઉડતા પક્ષીને હવે તમે મારો, કારણ કે પક્ષી તો ઉડે છે, એ પક્ષી ઉડે છે એ ઉડતા પક્ષીને પછી તીરંદાજી લગાવવી તો એનાથી પણ આગળ. આપણે શું કહીએ છીએ, હું તરત જ સીધું ઉડતા પક્ષીને મારવા માંગુ છું, આ ઝાડને મારવામાં શું ફાયદો, ઉડતા પક્ષીને મારીશ. પણ જો તમે કરી શકો તો બહુ સારું, પણ મોટા ભાગના લોકો માટે ધીરે ધીરે આગળ વધવું પડશે. તો કેટલાક લોકો અરે અમે તો નિર્ગુણ નિરાકારનું પરબ્રહ્મનું ચિંતન કરશે, આવડે શું મૂર્તિ પૂજા અને ઈષ્ટનું ચિંતન અને આ પથ્થરની મૂર્તિનું ચિંતન કે ફોટોગ્રાફનું ચિંતન, આ બધું આ પ્રતીકોમાં મને નથી જવું. એકદમ સીધું નિર્ગુણ નિરાકાર બ્રહ્મ ચિદાનંદ રૂપો શિવોહમ શિવમ, હું એનું ધ્યાન કરીશ. બહુ સરસ. ઉડતા પક્ષીનું નિર્ગુણ નિરાકાર, કોઈ રૂપ નથી, કોઈ એની ઉપમા નથી, કોઈ ગુણ નથી, એ મનમાં ધ્યાન કરવા જતા પછી કહે છે કાં તો કહે છે મને ઊંઘ આવે છે, ઝોલા આવી જાય છે ધ્યાન કરતો વખતે, તમોગુણમાં વહી જાય છે મન, અને કાં પછી વિક્ષેપ આવે છે, મન આડાવડા વિચાર કરે છે, અને કાં પછી એ વારે ઘણી વાર વિચાર કરે છે તો એ નિર્ગુણ નિરાકારને બદલે કોઈ ભૂતનું ચિંતન કરે છે. તો એના કરતા સારું છે પોતાની સીમાઓને સ્વીકારીને, ઠીક છે અમે હજી પ્રાઇમરી સ્કૂલમાં છીએ, આપણે ક ખ ગ થી શરૂઆત કરવાની છે, સીધું એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા વાંચવાની વાત નથી કરવાની, પહેલા આપણે બાળપોથીથી શરૂઆત કરી. અને સ્વામીજી કહે છે જ્યારે આપણે આધ્યાત્મિકતાને વાત કરીએ છીએ, મોસ્ટ ઓફ અસ આર ચિલ્ડ્રન, આપણે બધા કિન્ડર ગાર્ડન ચિલ્ડ્રન છીએ. આધ્યાત્મિકતાના મામલામાં મોટા ભાગના આપણે હજી સાવ બાળ મંદિરના બાળકો છીએ. આપણે એમ માનીએ છીએ કે અમે રિસર્ચ સ્કોલર છીએ, પોસ્ટ ગ્રેજ્યુએટના છીએ, ડાયરેક્ટલી રિસર્ચની ચોપડી વાંચશું. એવી જ ધ્યાનના ક્ષેત્રમાં પણ જ્યારે આપણે આવીએ છીએ તો આપણે તરત જ એકદમ નિર્ગુણ નિરાકારનું ધ્યાન અને ષટચક્ર ભેદન અને સમાધિની જ વાત શરૂઆત કરી દે છે. એકદમ સમાધિ, ડાયરેક્ટ સમાધિ. હજી પ્રત્યાહાર થયો નથી, ધારણા પછી આવે, એના પછી ધ્યાન આવે, એના પછી સમાધિ આવે, કે એટલા બધા સ્ટેપ શું કરવાતા, સીધા સમાધિ. તો એ બની શક્ય નથી. જેના માટે શક્ય છે કદાચ એ બોર્ન યોગી હોય, કોઈ એવા હોય કે જન્મથી જ યોગી છે, તો ઠીક છે. પણ મોટા ભાગના લોકો માટે આ નિયમ કયો કે બાળ મંદિરથી શરૂઆત કરવી પડે. 2.5 વર્ષનો છોકરો ઇન્દોરમાં, હમણાં જ સાંભળ્યું, પેપરમાં વાંચ્યું કે 2.5 વર્ષનો છોકરો કોમ્પ્યુટર ચલાવે છે, તરત સીડી ડિસ્ક લગાડી દે, આ કરી દે. તો છે એના પૂર્વજન્મના સંસ્કાર છે, પણ એટલા માટે આપણે કહે કે ના મારે કોમ્પ્યુટર ક્લાસ હવે જોઈન શું કરો. 2.5 વર્ષના છોકરો જો કોમ્પ્યુટર કરે, હું ડાયરેક્ટલી કોમ્પ્યુટર લગાડીશ. પણ તમને આવડે છે તો તમે કરો, એમાં વાંધો નથી. ન આવડશે તો કોમ્પ્યુટર ક્લાસમાં જાઓ, તમારે શરૂઆત કરવી પડશે, ડિસ્ક શું છે આ બધું સમજવું પડશે. એ 2.5 વર્ષનો છોકરો તરત બધાય નાખી દે, ક્યાંથી ફ્લોપી ક્યાં નાખવી બધું એને ખબર છે. એ પૂર્વજન્મ સંસ્કાર છે. બોર્ન યોગી કોઈ હોય તો ઠીક છે, સીધી સમાધિની વાત કરે, નિર્ગુણ નિરાકારનું ચિંતન કરે, પણ મોટા ભાગના લોકો માટે થઈને આ સગુણ સાકારનું ચિંતન, વિશેષ કરીને કોઈ પવિત્ર આત્માનું ચિંતન કરવાથી, પતંજલિ બહુ સુંદર વાત કહે છે, વીતરાગ વિષયમ વાચિત્તમ. જે ધ્યાનના વિભિન્ન પ્રકારો કયા એને કહે છે કે એક તો વીતશોક જ્યોતિની વાત કરી, વિશોકા જ્યોતિ પર ચિંતન કરે, કોઈ જ્યોતિ છે એના ઉપર ચિંતન કરો, વિશોકા જ્યોતિની વાત કરી. તો ઘણી બધી જાતના ધ્યાન એમણે બતાવ્યા. એમાંનું એક ધ્યાન કહ્યું વીતરાગ વિષયમ વાચિત્તમ.
એવા ચિત્તો પર ધ્યાન કરવું કે જેનું હૃદય વીત રાગ, જેમાંથી રાગ બધા નીકળી ગયા છે, જેનું હૃદય સાવ શુદ્ધ છે, એવા ચિત્ત ઉપર ધ્યાન કરવાથી આપણું ચિત્ત પણ શુદ્ધ થાય છે. અને સાથે સાથે એક કોઈ કોન્ક્રીટ તમારી પાસે પ્રતીક હોય તો મનને એકાગ્ર કરવામાં સરળતા રહે છે. જે તમારા ઇષ્ટ દેવતા છે એની મૂર્તિનું પેલા ઉઘાડી આંખે તમે જો એનું ચિંતન કરી લ્યો, ઉઘાડી આંખે જોઈ લ્યો, અથવા એના ફોટોગ્રાફનું ઉઘાડી આંખે જોઈ લ્યો, તો એ પછી આંખ બંધ કરીને એના ઉપર ચિંતન કરવું સરળ પડે છે. તો કોન્સેપ્શન જેને કહેવાય છે, કોન્સેપ્શન ક્લિયર થઈ જાય એક. અને પછી બીજું, જ્યારે એ પ્રતીક એ ઠોસ હોય, કોન્ક્રીટ હોય, ત્યારે એના ઉપર મનને એકાગ્ર કરવું જરાક વધુ સરળ પડે છે. અને પછી એ મનની એકાગ્રતા પણ જલ્દી થાય. બીજો એનો લાભ છે, આડકતરો લાભ છે અને મોટો લાભ છે કે આપણે ધ્યાનમાં આગળ નથી વધી શકતા. એનું મુખ્ય કારણ છે આપણી મનની અશુદ્ધિ, આપણા અચેતન મનમાં રહેલી અશુદ્ધિ. જ્યારે કોઈ શુદ્ધ હૃદય ઉપર આપણે ધ્યાન કરીએ છીએ, ઈષ્ટ દેવી દેવતા ઉપર ધ્યાન કરીએ છીએ, મહાન આત્મા પર ધ્યાન કરીએ છીએ, ભગવાન બુદ્ધ, ક્રાઇસ્ટ, રામકૃષ્ણ જે કોઈના પર, તો એનાથી શું થાય છે કે એ ધ્યાન કરવાથી મનની એકાગ્રતા તો સાથે સાથે વધે જ છે, પણ સાથે સાથે મન પણ શુદ્ધ થાય છે. કારણ કે પતંજલિ કહે છે શુદ્ધ હૃદય ઉપર ધ્યાન કરવાથી આપણું હૃદય પણ શુદ્ધ બને છે. એવું હૃદય જે શુદ્ધ થઈ ગયું છે, એવું ચિત્ત જે શુદ્ધ થઈ ગયું છે, એવા ચિત્ત પર ધ્યાન કરવાથી આપણું ચિત્ત પણ શુદ્ધ થાય છે. આ બીજો લાભ પણ થઈ ગયો. અને એટલા માટે થઈને આપણે કહ્યું હતું કે ધ્યાનના જે વિભિન્ન પ્રકારો બતાવ્યા, પોતપોતાની રીતે આપણે ધ્યાનમાં આગળ વધી શકીએ, જેને જે સારું લાગતું હોય, અને પોતાના ગુરુ જે પ્રમાણે કહે છે એવી રીતે ધ્યાનમાં તમે આગળ વધો. પણ શરૂઆતમાં જો કોઈ ગુરુ ન બનાવ્યા હોય તો થોડોક સમય માટે ધ્યાન કરી શકાય છે. એના માટે તેની થોડીક બાતમી તમને ધ્યાન, તેની પદ્ધતિ વગેરે થોડીક પુસ્તકોમાં વાંચીને કરી શકો છો. પણ વધારે જો ઊંડા ઉતરવું હોય તો ગુરુનો વ્યક્તિગત માર્ગદર્શન લઈ લેવું છે. અને આવી રીતે આ વિભિન્ન પ્રકારના ધ્યાનોની વાત કરી. બીજું પણ આપણે કહ્યું કે વેદાંતનું કોઈ એક વાક્ય લઈ લે, એના ઉપર પણ આપણે ધ્યાન ચિંતન કરી. જેમ સ્વામી તુર્યાનંદજી દરરોજ ગીતાનો એક શ્લોક યાદ લઈ લેતા અને એ શ્લોક પર આખો દિવસ ધ્યાન કરતા, એના અર્થ ઉપર. એ પણ એક પ્રકારનું ધ્યાન છે. એ ગીત લઈ લે અને એ ગીતનું ઉપર ચિંતન કરીએ, એ ગીત ભજન અને એના ઉપરનું ચિંતન ધ્યાન, એ પણ એક પ્રકારનું ધ્યાન છે. તો આપણે શરૂઆતમાં જે ધ્યાન કરીએ છીએ તે એટલા માટે ધ્યાન કરીએ છીએ કે એનાથી મન બીજી જગ્યાએ જે ભટકતું હોય, આપણે ઈષ્ટદેવમાંથી બીજી જગ્યાએ ભટકતું હોય, તો જઈને પછી આપણે એને કહી શકીએ છીએ ઠીક છે, આ ગીતના બોલ ઉપર, ગીતના અર્થ ઉપર તો ધ્યાન દેવાનો પ્રયત્ન કર, ગીતના સંગીત પર તો ધ્યાન દેવાનો પ્રયત્ન કર. અને આવી રીતે આપણે મનને એકાગ્ર કરવામાં એ સરળતા રહે છે. તો ભજનના અર્થ ઉપર ધ્યાન કરવું એ પણ એક પ્રકારનું ધ્યાન છે. આ જે ભજન આપણે શરૂઆતમાં લગાડીએ છીએ, તુજસે હમને દિલ કો લગાયા જો કુછ હૈ તો ये, આ જ ભજન દ્વારા ત્યાં અલ્મોડામાં પાછલે મહિને જયારે જવાનું થયું, યુવા શિબિર થઈ હતી, આધ્યાત્મિક શિબિર થઈ, ત્રણેય શિબિરમાં આના દ્વારા ધ્યાન કરાવ્યું હતું. બધાને ખૂબ આનંદ આવ્યો હતો. અને એના દ્વારા બીજી વાત શું છે કે વેદાંતનો સૌથી મોટો સંદેશ આપણને મળે છે. જો કે લખેલું છે તો ઝફર અલીએ, એ તો સૂફી કવિ હતા, પણ વેદાંતનો ઉચ્ચતમ સંદેશ આમ આપણને મળે છે, જો કુછ હૈ તો ये. અને આ સંદેશો શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ દેવા માટે આવ્યા હતા. 25મી મેના રોજ માયાવતી અદ્વૈત આશ્રમમાં હતો, અને ત્યાં પણ જેમ અલ્મોડામાં રામકૃષ્ણ મિશનની શતાબ્દીની ઉજવણી થઈ, એવી રીતે માયાવતીમાં પણ ઉજવણી થઈ. તો ત્યાંના સ્વામીજી ઇન્ચાર્જ છે, પેલા રાજકોટમાં અધ્યક્ષ હતા સ્વામી મુક્ષાનંદજી મહારાજ, એમને પણ બહુ પ્રેરણા મળી કે આવી રીતે અલ્મોડામાં આટલું બધું થઈ ગયું તો આપણે પણ કંઈ કરવું જોઈએ. પેપરમાં આટલું બધું આવ્યું છે તો અલ્મોડામાં અદ્વૈત આશ્રમ તો અદ્વૈત, એમાં તો બધી અદ્વૈતની વાત. એ તો સાવ જંગલમાં, ત્યાં તો કોઈ દિવસ સેલિબ્રેશન થાય નહીં. ત્યાં કેવી રીતે સેલિબ્રેશન કરવું? 9 કિલોમીટર દૂર લોહાઘાટ નાનકડું ગામ, ત્યાંથી પણ 9 કિલોમીટર દૂર. લોકો ક્યાંથી આવશે, કેવી રીતે આવશે, અને ત્યાં શું સેલિબ્રેશન કરવું? આ બધી ચિંતા. તો પછી એમાં એક રસ્તો કાઢવામાં આવ્યો. શું? કે દર વર્ષે ત્યાં માયાવતીમાં શું કરે છે અદ્વૈત આશ્રમમાં, કે અદ્વૈત આશ્રમમાં આમ તો આખું વર્ષ 2 કે 3 સ્વામીજીઓ હોય. એક પ્રબુદ્ધ ભારતના એડિટર, પ્રબુદ્ધ ભારતની બિલ્ડિંગ છે, તો પ્રબુદ્ધ ભારતના એડિટર એને રહેવું પડે. બીજું એનો આસિસ્ટન્ટ, એ એડિટરના આસિસ્ટન્ટ, આ 2 સ્વામીજી ત્યાં રહે પ્રબુદ્ધ ભારતની બિલ્ડિંગમાં. એક સ્વામીજીને અહીંયા રસોડું બધું સંભાળવાનું, મેનેજમેન્ટ કરવાનું,
એ હોય, અને એક સ્વામીજી હોય જેને મેનેજર તરીકે કહીએ તો આટલી બધી 85 એકર જમીન છે. એ 85 એકર જમીનમાં કોણ લાકડા લઈ ગયું કે કોણ લાકડા કાપવા આવ્યું કે કોણ જંગલમાંથી લાકડા કાપવા આવે છે, ત્યાંથી માંડીને બધું મેનેજમેન્ટ કરવાનું કે ક્યાં શું શું પ્રોબ્લેમ છે, ક્યાંક આગ લગી છે જંગલમાં, એ કોઈ જંગલી જાનવર આવીને ગાયને કોઈ ખાઈ ગયું, કોઈ વાઘ આવીને, આ બધું. ડેરી છે ત્યાં, એ ડેરીનું મેનેજમેન્ટ. પછી હોસ્પિટલ છે, એ આ બધું મેનેજમેન્ટ અને ઓફિસ સંભાળવાનું, એના માટે એક સ્વામીજી. અને એક સ્વામીજી હોસ્પિટલ જુએ. તો ત્યાં હોસ્પિટલ છે, ત્યાં 25 બેડ્સ છે, ઇન્ડોર હોસ્પિટલ, અને દર વર્ષે લગભગ 50,000 દર્દીઓને નિઃશુલ્ક દૂર દૂરથી લોકો આવે છે, કારણ કે આખા એરિયામાં ક્યાંય હોસ્પિટલ કે નથી. ત્યાં રેસિડેન્શિયલ ડોક્ટર હોય છે, ડેન્ટલ ડિપાર્ટમેન્ટ છે, દૂર દૂરથી બધા ગામડાવાળાઓ ત્યાં આવે. તો એ લગભગ 50,000 દર્દીઓને નિઃશુલ્ક સેવા કરવામાં આવે. તો આ જે આખું એસ્ટેબ્લિશમેન્ટ છે, તો લગભગ તો ત્યાં 4 કે 5 સ્વામીજી હોય આખું વર્ષ, અને 3 કે 4 નોકર, અને એકાદ બે વોચમેન, એકાદ બે અહીંયા કિચનમાં અસિસ્ટન્ટ કરવા માટે. આ 4-5 સ્ટાફ અને 4-5 સ્વામીજી આખું વર્ષ. અને પછી એપ્રિલ, મે અને સપ્ટેમ્બર, ઓક્ટોબર, આ 4 મહિનાની સિઝન ખૂબ બધા ગેસ્ટ આવે. ગેસ્ટ નાનું મોટું ગેસ્ટ હાઉસ હંમેશા ભરેલું હોય. 1 વર્ષ પહેલા એનું બુકિંગ થાય, 6 મહિના પહેલા બુકિંગ થઈ જાય. હમણાં હું જોઈને આવ્યો, એપ્રિલ મહિનામાં આખું સપ્ટેમ્બર મહિનાનું ચાર્ટ બની ગયું છે. આ તારીખથી આ તારીખ સુધી કોણ આવવાનું છે, આ તારીખ સુધી આ તારીખ સુધી આવવાનું છે, કોને કેવો રૂમ આપવાનો. થોડાક જ રૂમ છે, આખા દેશ વિદેશથી ઘણા લોકો આવે. 3 દિવસ માટે લોકોને રહેવા આપે મેક્સિમમ. તો એ નાનકડું ગેસ્ટ હાઉસ છે, એ ગેસ્ટ હાઉસ જોવા માટે. તો એ એપ્રિલ, મે અને સપ્ટેમ્બર, ઓક્ટોબર, એમાં સ્વામીજી જરાક વધારે હોય. પ્રેસિડેન્ટ જે અધ્યક્ષ સ્વામીજી, એ 6 મહિના કલકત્તાની ઓફિસમાં રહીએ અને 6 મહિના અહીંયા રહીએ માયાવતીમાં. તો હમણાં હું ગયો ત્યારે સ્વામીજી ત્યાંના મુમુક્ષાનંદજી ત્યાં અધ્યક્ષ, એ ત્યાં જ હતા માયાવતીમાં, કારણ કે સિઝન હતી. એ મે મહિનો હતો, તો ઘણા બધા ગેસ્ટ પણ આવ્યા હતા. તો આ ગેસ્ટને જોવા માટે થઈને એ લોકોની દેખરેખ કરવી પડે. હોસ્પિટલમાં બધા પેશન્ટની દેખરેખ કરવી પડે. તો કેટલા બધા જાતના બધો જે કામકાજ હોય એમાં આજુબાજુ ગામડાવાળાની થોડીક મદદ લેવી પડે. ત્યાંથી પછી ઠેક ટનકપુર તો ઘણે દૂર છે. એ ટનકપુર જ્યાં રેલવે સ્ટેશન, એ ત્યાંથી લગભગ 100-150 માઇલ દૂર. તો ત્યાંથી બધો સામાન લાવવો પડે. થોડોક સામાન ત્યાં નીચે લોહાઘાટથી આજકાલ મળી જાય છે, મોટાભાગનો સામાન હવે. તો એ લોહાઘાટથી બધો સામાન, લોહાઘાટમાં જેટલા બિઝનેસમેન હોય એ લોકો પણ ઘણી મદદ કરે. ક્યારેક ક્યારેક કેટલાય દિવસો સુધી વરસાદ આવ્યો, બરફ આવ્યો, કાંઈ જે ખાવા પડ્યું નથી, એ બધી રસદ પહોંચાડવાની. તો લોહાઘાટમાં કેટલાક બિઝનેસમેન પણ બહુ મદદ કરે. એટલે એ લોકોએ શું કર્યું, એક ત્યાં સિસ્ટમ છે કે દર વર્ષે એકવાર આ જેટલા સ્ટાફ મેમ્બર્સ ગામડેથી જે લોકો આવ્યા, હોસ્પિટલ મદદ કરી, લોહાઘાટમાં જે નાનકડું ત્યાં ગામ છે, લગભગ ત્યાંથી 9 કિલોમીટર દૂર નીચેના ભાગમાં 30,000ની વસ્તી છે, ત્યાંથી જે લોકો મદદ કરી, એ બધાને વર્ષમાં એકવાર બોલાવે અને ભંડારો આપે, સરસથી જમાડે, ફીસ્ટ આપે કે ભાઈ ઠીક છે, એક વખત તમે મજા કરો. બધા બેસીને જમે એક સાથે. સ્ટાફ બધા એને બોલાવે. સ્ટાફ મેમ્બર જે લોકો કામ કરતા એ લોકો પોતાના પરિવારને લઈને આવે, આજુબાજુનું ગામડાવાળા જેને મદદ કરી એ લોકો પોતાના ગામડા લઈને આવે, અને લોહાઘાટથી થોડાક બિઝનેસમેન આવે. તો વિચાર કરવામાં આવ્યો કે ભાઈ આમસ્તુ તમે આટલે દૂર પબ્લિક મિટિંગ રાખશો તો કોઈ આવવાનું નથી. જાહેર સભામાં કોણ આવશે ત્યાં આ જંગલમાં? તો ભંડારાનો ટાઈમ થઈ ગયો છે, તો બંનેને એક સાથે કરી દો. બહુ સરસ લાગી ગયો આઈડિયા, બહુ મજામાં આવી ગયો. તો એ જ દિવસે ભંડારો અને એ જ દિવસે પબ્લિક મિટિંગ. તો 25મી તારીખે ગામડે ખબર, એની પેલા 2 દિવસમાં બધા માઇકમાં બધી જગ્યાએ કરી દીધું. અને પહેલી વાર અદ્વૈત આશ્રમમાં માઇક આવ્યું, પહેલી વાર મંડપ આવ્યો. આ 100 વર્ષમાં કદાચ મંડપ આવ્યો, પણ માઇકનું મને ખબર નથી. માઇક, મંડપ, સ્ટેજ, પણ ત્યાં ઠાકુરમાં સ્વામીના ફોટા ન રખાય. અદ્વૈત આશ્રમ છે એટલે સ્વામી વિવેકાનંદનો ફક્ત ફોટો રાખ્યો. પૂજા નહીં કરી શકો, પ્રણામ નહીં કરી શકો, અદ્વૈત આશ્રમ છે એટલે ફક્ત ફોટો રાખ્યો અને માઇક. અને 25 તારીખે બધા એને 10 વાગે બોલાવ્યા. તો કલ્પના એમ હતી કે દર વખતે 50, 60, 70 લોકો આવે છે, આ વખતે 100-150 આવશે. ગામડાવાળા બધા આવ્યા, લોહાઘાટથી આવ્યા. આવતા આ જે આખું જે લોન એ આખી ભરાઈ ગઈ. બાજુમાં જે મકાન હતું બધું ભરાઈ ગયું. 700 લોકો આવ્યા. 700.
આસપાસના ગામડેથી, કારણ કે આ પહેલી વાર માઇક સાંભળ્યું કે શું વાત છે, આજે કંઈક માઇકમાં ચાલે છે, સવારથી અહીંયા ભજન ને બધું ચાલે છે, અદ્વૈત આશ્રમમાં ભજન. તો 10 વાગ્યાથી પછી આ લોકો 10 થી 11 સુધી ભજન ચાલ્યા, વૈદિક ચેન્ટિંગ ચાલ્યું, બ્રહ્મચારી સાધુએ મળીને વૈદિક સાધુઓએ બધું વૈદિક મંત્રોચ્ચાર કર્યો, અને પછી 11 વાગે ત્યાંના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, પિથોરાગઢ ડિસ્ટ્રિક્ટમાં આવે છે એ અદ્વૈત આશ્રમ માયાવતી લોહાઘાટ, તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કલેક્ટર એ ત્યાંથી આવ્યા, પિથોરાગઢના ડીએમ એ ચીફ ગેસ્ટ હતા. તો આવી રીતે લગભગ 11:30 થી 12:30 સુધી પબ્લિક મિટિંગ ચાલી, અને બધા એને ખૂબ સરસથી જમાડવામાં આવ્યું. ભંડારોનો ભંડારો થઈ ગયો અને પબ્લિક મિટિંગ થઈ ગઈ. આ પબ્લિક મિટિંગ હતી રામકૃષ્ણ મિશન સેન્ટેનરી સેલિબ્રેશન, શતાબ્દી. 100 વર્ષ પહેલા સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી, અને સ્વામીજી પણ ભારત પાછા ફર્યા હતા. આ બંને શતાબ્દીની ઉજવણી અલ્મોડામાં પણ થઈ, અને આવી રીતે માયાવતીમાં પણ આવી રીતે નાના પાયે થઈ, પણ સુંદર રીતે થઈ. તો ત્યારે મારે જે બોલવાનું હતું એમાં મેં આ જ વાત કરી, આ જ ગીતનો મેં એક્સપ્લેનેશન આપ્યું કે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશન કેમ શરૂઆત કરી. અહીં અદ્વૈત આશ્રમ, આટલી નીરવ જગ્યા, આખો પહાડ, આખું જંગલ, જ્યાં સવારના ટાઈમે તમારે એટલી બધી શાંતિ કે તમે હૃદયના ધબકારા સાંભળી શકો એવી નીરવ શાંતિ, ત્યાં પણ 1905 થી કેમ હોસ્પિટલ છે? હોસ્પિટલ, ત્યાં દર્દીઓની સેવા કરવામાં આવે છે, ત્યાં પણ બધાને કામ કરવું પડે. કોઈ સ્વામીજી જાય ત્યાં ડેરીમાં, ગોશાળામાં જાય, ગોશાળા જુએ, કોઈ સ્વામીજી ત્યાં કિચન જુએ, કોઈ સ્વામીજી હોસ્પિટલમાં દરરોજ સવાર સાંજ જવું પડે, પેશન્ટ બરાબર છે કે નહીં જોવું પડે, પ્રબુદ્ધ ભારત એડિટિંગ કરવું પડે, બધાને થોડું થોડું કામ કરવું પડે. કે ધ્યાનમાં ઊંડા ઉતરવાના માટે સ્વામીજી ક્યારે કર્યું, તો કેમ આને કામમાં જોડી દીધું, અને કેમ અહીંયા હોસ્પિટલ? તો એનું જ એક્સપ્લેનેશન આપ્યું, કે એનું એક્સપ્લેનેશન આ ગીતમાં મળે છે કે સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ દેવે જે વેદાંતનો પ્રચાર અને પ્રસાર કર્યો, એ વેદાંત એ કાઠ વેદાંત નહીં. કાઠ વેદાંત એટલે શુષ્ક વેદાંત. શુષ્ક વેદાંત શું કહે છે? બ્રહ્મ સત્ય જગન મિથ્યા. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, દુનિયા 3 કાલ में नहीं है. તમે જો કેટલાક સાધુ તમને મળશે, અરે ये सब छोड़ दो, माया है, सब माया, दुनिया 3 काल में मिथ्या है. તો પછી આ બધું કામ શું કરવું જોઈએ? સેવાનું કામ શું કરવું જોઈએ? પણ ત્યારે પછી એ લોકોને કહો કે તો પછી રોટલી ખાવાનું છોડી દો, કેમ જાઓ છો ક્ષેત્રમાં? ના, वो तो सत्य है, रोटली सत्य है, रोटी सत्य है, बाकी दुनिया 3 काल में मिथ्या है. तो આ શુષ્ક વેદાંત, શુષ્ક વેદાંત માટે નહીં, પણ રામકૃષ્ણ વિવેકાનંદ એક નવો વેદાંત શરૂ કરે. એ નવો વેદાંત એટલે નવું એમાં કઈ નથી, નિયો વેદાંત કહે છે. પણ એ નિયો વેદાંતનો અર્થ એ નથી કે રામકૃષ્ણ વિવેકાનંદ નવું વેદાંત ચલાવ્યું. આપણા ઉપનિષદોમાં, આપણા શાસ્ત્રોમાં આની વાત કહી હતી, પણ આપણે એને ભૂલી ગયા હતા. બંને પ્રકારના બ્રહ્મની વાત કહી. કયા કયા બ્રહ્મની વાત કરી? એક બ્રહ્મ છે જે નિર્ગુણ નિર્વિશેષ બ્રહ્મ, એબ્સોલ્યુટ બ્રહ્મ, જે બ્રહ્મ, જે પરમ તત્વ, સચ્ચિત આનંદ સ્વરૂપ, જે પરમ બ્રહ્મ, પરમ તત્વ આ દેશ, સ્થળ અને કાળની મર્યાદાની પાર છે. બિયોન્ડ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન, એબ્સોલ્યુટ. એને કહેવાય પરબ્રહ્મ. આ પરબ્રહ્મની વાત આપણા ઉપનિષદમાં છે, અને એ પરબ્રહ્મને મેળવવું હોય તો તમારે આ રિલેટિવિટીમાંથી આવવું પડે, આ માયાના જગતને છોડવું પડે, અંતરમાં જવું પડે, એ હૃદયમાં જે બ્રહ્મ છે એનો સાક્ષાત્કાર કરવો પડે. અને એટલા માટે થઈને આ જગતની માયાથી દૂર રહેવું પડે, જગતના કાર્યોને ભૂલી જવા પડે, એ નિર્ગુણ નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરવી પડે. પણ આપણા ઉપનિષદોમાં જ એક બીજા બ્રહ્મની વાત કરી, અને એ છે અપર બ્રહ્મ. એ બ્રહ્મ કેવો છે? એ બ્રહ્મ એવો છે કે જે દરેકે દરેક કણે કણમાં સમાયેલો છે. તો એ જ પૂર્ણ બ્રહ્મ, એ જ અનંત તત્વ, જે અનંત તત્વ આ ટાઈમ, સ્પેસ અને કોઝેશનની બહાર છે, ઉપર છે, એ જ બ્રહ્મ તત્વ દરેકે દરેક કણે કણમાં વિદ્યમાન છે. ઈશાવાસ્યમિદં સર્વમ યત્કિંચ જગતામ જગત તેન તક્તેન ભુંજિતા મા હૃદકસ્ય સિદ્ધનમ. અને સર્વતઃ પાણી પાદમ તત સર્વતઃ ક્ષિશિરો મુખમ સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમ આવૃત્ત તિષ્ઠતિ. એ બ્રહ્મ એ જ બધાય
પગ દ્વારા એ જ બ્રહ્મ ચાલી રહ્યો છે, બધાય હાથો પણ એ જ બ્રહ્મ ચલાવી રહ્યા છે, બધી જગ્યાએ એ જ બ્રહ્મ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ જે પ્રત્યેક જગ્યાએ જે બ્રહ્મ વિદ્યમાન છે, ઓતપ્રોત થઈને રહેલો છે વિશ્વમાં, એ છે ઇમાનન્ટ બ્રહ્મ. પેલો બ્રહ્મ છે ટ્રાન્સેન્ડેન્ટલ બ્રહ્મ, બિયોન્ડ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન, બિયોન્ડ ધીસ વર્લ્ડ. આ વિશ્વની ઉપર ટ્રાન્સેન્ડ જેણે કર્યું છે, ટ્રાન્સેન્ડેન્ટલ બ્રહ્મ. એ ટ્રાન્સેન્ડેન્ટલ બ્રહ્મની ઉપાસના કરવા માટે તમારે શું કરવું પડે? જંગલમાં જવું પડે, હિમાલયમાં જવું પડે, ગુફામાં જવું પડે, બધા સંબંધોને છોડી દેવા પડે અને બધાનો ત્યાગ કરી કેવળ એ જ બ્રહ્મનું ચિંતન કરવું પડે. શ્રવણ, મનન, નિધિધ્યાસન, આ જ્ઞાન માર્ગ અથવા ધ્યાનમાં જો તમારે જવું હોય, બધી વૃત્તિઓને છોડી અને નિર્કલ્પ સમાધિમાં જવું પડે. આ છે જ્ઞાન માર્ગ, આ છે વેદાંત. પણ આ જ વેદાંતનો બીજો પક્ષ જે છે, જેને આપણે ભૂલી ગયા હતા, એ રામકૃષ્ણ વિવેકાનંદ આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છે, વ્યાવહારિક વેદાંત. સ્વામી વિવેકાનંદ નામ આપ્યું પ્રેક્ટિકલ વેદાંત. જે બ્રહ્મ દરેક જગ્યાએ બિયોન્ડ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન છે, એ જ બ્રહ્મ વિશ્વના દરેકે દરેક ખૂણે ખાંચામાં રહેલો છે. ઉપનિષદની જ વાત છે, પણ એને આપણે ભૂલી ગયા હતા. એ યાદ દેવડા માટે આવે છે. અને એટલા જ માટે સ્વામી વિવેકાનંદે શું કહ્યું, અને એ પણ એમને મળ્યું રામકૃષ્ણદેવ પાસેથી. રામકૃષ્ણદેવે જયારે કહ્યું દક્ષિણેશ્વરના એ ઓરડામાં બેસીને કે જુઓ, એ દક્ષિણેશ્વરના ઓરડામાં રામકૃષ્ણદેવ વાતો કરી રહ્યા છે અને બધા ભક્તો બેઠા છે, અને ત્યારે વાત કરતા કરતા રામકૃષ્ણદેવ કહે છે, જુઓ, વૈષ્ણવ ધર્મમાં 3 વાતો મુખ્ય હોય છે. કઈ કઈ 3 વાતો? એક તો હોય છે નામે રુચિ, ભગવાનના નામમાં રુચિ હોય છે, ભગવાનનું ખૂબ નામ જપ કરવું જોઈએ, જેટલો ભગવાન નામનો જપ કરશો એટલું સારું. બીજું વૈષ્ણવેર સેવા, વૈષ્ણવની સેવા કરવી જોઈએ. અને ત્રીજું જીવે દયા, જીવ પર દયા કરવી જોઈએ. જ્યાં શ્રી રામકૃષ્ણ જીવે દયા, જીવ પર દયા, ત્યાં જ સમાધિમાં ચાલ્યા ગયા. અને જયારે સમાધિમાં નીચે ઉતર્યા ત્યારે રામકૃષ્ણ કહે છે, શું કહ્યું? જીવે દયા, જીવ પર દયા કરવા વાળો તું કોણ રે? તું એક સાધારણ કીટાણુ, ક્ષુદ્ર કીટાણુ, તું વળી બીજા ઉપર દયા કરીશ? નહીં નહીં, જીવ પર દયા નહીં, જીવની શિવ જ્ઞાને પૂજા, જીવની શિવ જ્ઞાને સેવા. અને આવી રીતે રામકૃષ્ણ દેવે કહ્યું. એના પછી બધા ભક્તો બહાર આવ્યા અને એમાંના એક હતા નરેન્દ્રનાથ, જે પાછળથી સ્વામી વિવેકાનંદ બન્યા. અને એમણે સ્વામીજી કહ્યું કે જુઓ, આજે ગુરુદેવના મોઢેથી કેટલી મોટી મહાન ઉપદેશ, આપણે મહાન ઉપદેશ મેં સાંભળ્યો, કેટલી મોટી વાત સાંભળી, અદ્ભુત વાત. આમાં જ્ઞાન અને ભક્તિનો અદ્ભુત સંયોગ છે. વેદાંત એ પરબ્રહ્મનું વેદાંત અને અપર બ્રહ્મનું વેદાંત, બંને વેદાંતનો અદ્ભુત સંયોગ છે. જીવન વ્યવહાર, વ્યવહારિક જગત અને આધ્યાત્મિક જગત એનો અદ્ભુત સંયોગ છે. આ અદ્ભુત વાત જે મેં સાંભળી છે, જો મને ભગવાન ક્યારેક મોકો આપશે તો હું આનો પ્રચાર પ્રસાર આખા વિશ્વમાં કરીશ. અને પછી ભગવાને મોકો આપ્યો. સ્વામીજી આવ્યા અમેરિકાથી, પાછા ફર્યા 1897માં. આ જ ઉદ્દેશથી શિવ જ્ઞાનથી જીવ સેવા, એ જ ઉદ્દેશે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. બધા સન્યાસી કે ચલો જપ ધ્યાન કરવા પડશે, સવાર સાંજ ધ્યાન કરવું પડશે, ને આખો દિવસ કામ કરવું પડશે, નહીં તો રામકૃષ્ણ મિશન બહાર નીકળી જાઓ. બહાર નહીં રહેવાનો કોઈ અધિકાર નથી, જાઓ બીજી જગ્યાએ જાઓ. રામકૃષ્ણમાં રહેવું હશે તો શિવ જ્ઞાન જીવ સેવા આ મુખ્ય છે. આત્મનો મોક્ષાતમ જગદિતા છે. ફક્ત તમારી મુક્તિ જો તમને જોતી હોય તો અહીંયા તમારા માટે સ્થાન નથી. જ્યાં સુધી જગતના એક માણસને પણ મુક્તિ નથી મળી, ત્યાં સુધી એની મુક્તિ માટે હું પ્રયત્ન કરીશ. આવી જાતની ભાવના એ છે સ્વામી વિવેકાનંદની ભાવના. આ સ્વામી વિવેકાનંદ કે છે આ મારું મિશન છે. રામકૃષ્ણ મિશન, સ્વામી વિવેકાનંદનું મિશન શું છે? કે છે જ્યાં સુધી દરેકે દરેકને જગતમાં સુખ અને શાંતિ નથી મળ્યા, ત્યાં સુધી મારે સુખ શાંતિ નથી જોઈતા. જ્યાં સુધી દરેકે દરેકને મુક્તિ નથી મળી, ત્યાં સુધી મને મુક્તિ નથી જોઈતી. સ્વામી વિવેકાનંદ કહે છે હું હજારો વાર નરકમાં જવા તૈયાર છું, જ્યાં સુધી એક પણ મનુષ્ય એવો હશે કે જેને આવી રીતે મુક્તિ નથી મળી, આધ્યાત્મિક અનુભૂતિ નથી મળી, ત્યાં સુધી હું વારંવાર જન્મ લઈશ અને હું બધાને મદદ કરીશ, સહાયતા કરીશ. સ્વામીજી રામકૃષ્ણ મિશન જે સ્થાપના કરી આના માટે, શિવ જ્ઞાનથી જીવ સેવા. કર્મયોગ એમણે કહ્યું, કર્મયોગ મુખ્ય છે. કર્મયોગ એટલે ફક્ત કર્મ કરવાનું નહીં, પણ એ કર્મને યોગમાં પરિણત કરવાનું. એટલે કે જેટલા કર્મ છે એ બધા કર્મને પૂજા માનીને કરવાનું. શિવ જ્ઞાનથી જીવ સેવા. હું જયારે કોઈ બાળકને ભણાવી રહ્યો છું ત્યારે બાળકને નથી ભણાવી રહ્યો, બાળકની અંદર જે ઈશ્વર છે એની સેવા કરી રહ્યો છું. હું જયારે કે ગરીબને દાન આપું છું ત્યારે દયાથી નહીં, અરે બિચારો ગરીબ છે એને બિચારાને ખાવા આપી દઉં, કરુણાવશ નહીં, પણ નહીં, એ ગરીબની અંદર જે ઈશ્વર છે એ ઈશ્વરની હું પૂજા રોટલી દ્વારા જ કરું છું. ઉપરમાં જે ઈશ્વર બેઠેલા છે મૂર્તિમાં,
એ ઈશ્વરની પૂજા હું પુષ્પ દ્વારા કરું છું, પણ આ ઈશ્વરને પુષ્પ દ્વારા નહીં થાય. આ ઈશ્વર છે દરિદ્ર નારાયણ, એની પૂજા તો રોટલી દ્વારા થશે. રોગી નારાયણની પૂજા એ પુષ્પ દ્વારા નહીં થાય. એને તમે 4 પુષ્પો મૂકી દો કે હે રોગી નારાયણ આલે, તને આજે તારી પૂજા કરું, ચાલે 4 સારા સારા પુષ્પો. એને દવા જોશે, એની પૂજા દવા દ્વારા થશે. તો આવી રીતે દરિદ્ર નારાયણની પૂજા, રોગી નારાયણની પૂજા, એના માટે તેને રામકૃષ્ણ મિશન સ્થાપના કરી. આ જીવન વ્યવહારમાં વેદાંત, આ જીવન વ્યવહારમાં વેદાંતનો અદ્ભુત સંદેશ આપણને આ ગીતમાં મળી જાય છે. જો કુછ હૈ તો તું હૈ. પ્રત્યેક જગ્યાએ એ જ ઈશ્વર વિદ્યમાન છે. સર્વતઃ પાણી પાદમ તત્ સર્વતઃ શિશિરો મુખમ સર્વતઃ શ્રુતિ મલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ. ત્વમ સ્ત્રી ત્વમ પુમાનસી ત્વમ કુમાર ઉત્વા કુમારી ત્વમ જીર્ણો દંડેન વંચસી તમ જાતો ભવતી વિશ્વતો મુખમ. હે પ્રભુ, તમે જ સ્ત્રી છો, તમે જ પુરુષ છો, તમે જ કુમાર છો, તમે જ કુમારી છો, તમે જ પ્રભુ એ વૃદ્ધ છો જે લાઠીને સહારે ચાલે છે. હે પ્રભુ, સર્વત્ર તમે જ તમે છો. આ જે બ્રહ્મ, એ બ્રહ્મ એ જ પૂર્ણ બ્રહ્મ, અને વિશ્વમાં જે છે એ પણ એ જ પૂર્ણ બ્રહ્મ. તો પૂર્ણમદ પૂર્ણમિદમ, જે કંઈ ત્યાં છે આ ઉપર બિયોન્ડ ટાઈમ સ્પેસ એ પણ પૂર્ણ છે, અનંત છે. અને જે અહીંયા છે વિશ્વમાં એ પણ અનંત છે. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એ બધું પૂર્ણ જ છે. આ પણ પૂર્ણ છે, તે પણ પૂર્ણ છે. આ પણ અનંત છે, તે પણ અનંત છે. અને અનંતમાંથી જ્યારે અનંતને બાદ કરવામાં આવે છે ત્યારે પણ અનંત જ વધે છે. એ જે અનંત બ્રહ્મ, એ અખંડ સચ્ચિદાનંદ બ્રહ્મ, એમાં અંતર નથી પડતું. એ જ બ્રહ્મ અહીંયા પ્રસૂત છે. અને એ બ્રહ્મની ઉપાસના કરવા માટે થઈને રામકૃષ્ણ મિશનની સ્થાપના. એટલા માટે તેને માયાવતી અદ્વૈત આશ્રમ, એટલી શાંત નીરવ જગ્યા, જંગલમાં, ત્યાં પણ હોસ્પિટલ, ત્યાં પણ રોગી નારાયણની સેવા. દૂર દૂરથી રોગીઓ આવે છે, કેટલે દૂરથી, લગભગ કોઈ તો 50 માઇલ 30 માઇલ ચાલીને આવે. કોઈ ઘોડા ઉપર બેસાડીને આવે, કોઈ ગાડી ઉપર બેસાડીને આવે, કોઈ ટોપલા ઉપર બેસાડીને આવે. કેમ? ક્યાંય ચારે તરફમાં આવી સરસ સેવા નથી મળતી. પણ આ સ્વામી વિવેકાનંદ નવી ઉપાસના શરૂ કરી, જીવન વ્યવહારમાં વેદાંત. આ વ્યાવહારિક વેદાંતની વાત આ ગીતમાં છે. કંખલમાં ત્યારે સ્વામીજીએ હરિદ્વારમાં સંન્યાસી, પોતાના 2 સંન્યાસી શિષ્યોને મોકલી દીધા, નિશ્ચલાનંદ, કલ્યાણાનંદ. જાઓ, જઈને પહેલા તમે સેવા કરો. અને ત્યાં એ લોકોએ રોગીઓની સેવા શરૂ કરી નાનકડી ઝૂંપડીમાંથી. હવે તો ત્યારે મોટી ઇન્ડોર હોસ્પિટલ થઈ, 130 બેડ્સ, 130 બેડેડ હોસ્પિટલ, લેટેસ્ટ ડિપાર્ટમેન્ટ, બધા ડિપાર્ટમેન્ટ છે, હજારો પેશન્ટ, લાખો પેશન્ટની ત્યાં સેવા થાય છે. તે મોટી હોસ્પિટલ થઈ ગઈ. પણ જ્યારે આ કલ્યાણાનંદજી અને નિશ્ચલાનંદજીએ આ 2 સંન્યાસીઓ ત્યારે જઈ અને આ વૃદ્ધોની સેવા શરૂ કરી, રોગીઓની સેવા શરૂ કરી, નાનકડી ઝૂંપડીમાં રાખી, ક્યાંકથી પૈસા લઈ આવે ઉધાર, અને ત્યાંથી દયા લઈ આવે, દવા આપે, એની સેવા ચાકરી કરે. અને ત્યારે જેટલા બધા સંન્યાસીઓ હતા એ લોકો મોઢું ચડાવીને કે આ જો આ નવા સંન્યાસી આવ્યા. જુઓ તો, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. હજી સુધી આ લોકોને સમજાયું નથી. अरे जगत मिथ्या, 3 काल में मिथ्या है, माया है, माया के जगत में फिर से फंस रहा है. कैसा साधु है, फिर से माया में फंस रहा है, फिर आदमी का सेवा कर रहा है. अरे माया में फंसो मत, माया में फंसो मत. ત્યારે એમને લોકો ઉપદેશ આપતા એ ત્યાંના સંન્યાસીઓ. અને અખાડા હોય, એ લોકોને ત્યાં અખાડા હોય, એ તો મોટા મોટા અખાડા હોય, તે લોકો ભંડારો આપે. ભંડારો આપે ત્યારે રામકૃષ્ણ મિશનના સાધુને ક્યારે ઇન્વાઇટ ન કરે. અરે वो કે સાધુ હે, ભંગી સાધુ, ભંગી નામ આપી દીધું તે લોકો, ભંગી સાધુ. કેમ ભંગી સાધુ? એટલા માટે કે આ જે રોગીઓ આવે એ તો ક્યારેક ગંદા હોય, એ લોકોને અડે, પોતાના હાથેથી સેવા કરે, એનું પાટાપિંડી કરી દે. भंगी साधु है, सफाई करता है, हॉस्पिटल बनाता है. ये क्या साधु है? भंगी साधु. जगत 3 काल में मिथ्या है, माया को फिर से लेकर के रह रहा है. આવી રીતે ભંગી સાધુ કહેવામાં આવ્યા હતા. પણ સ્વામી વિવેકાનંદ નહીં, ભલે ગમે એટલું કે ભંગી સાધુ કે ગમે એટલું કે, આ યુગ ધર્મ છે, શિવ જ્ઞાનથી જીવ સેવા, આ જ સાચી સેવા છે. એ જ બ્રહ્મ, એની ઉપાસના ધ્યાન વખતે હૃદયમાં તમે નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરો, ચિદાનંદ રૂપ શિવોહમ શિવમ કરો, કે પોતાના ઈષ્ટ દેવતાનું ધ્યાન કરો, બરાબર છે. આખો દિવસ એ જે ઈશ્વર ચારે તરફ સોસાયટીમાં છે, સમાજમાં છે, રડી રહ્યો છે, દુઃખી છે, એ ઈશ્વરની તમારે સેવા કરવી પડશે. આ નવું રામકૃષ્ણ મિશન એમણે સ્થાપ્યું સ્વામી વિવેકાનંદે, રામકૃષ્ણ દેવના આદેશથી, રામકૃષ્ણ દેવના ઉપદેશ, શિવ જ્ઞાનથી જીવ સેવાના આદેશ પરથી. અને ત્યાર પછી આ રામકૃષ્ણ મિશનની બધી બ્રાન્ચેસ થઈ. હવે એવી સ્થિતિ ધીરે ધીરે હવે એવી સ્થિતિ થઈ ગઈ. આ લોકો પણ જોયું કે ના, આ લોકો તો બહુ સરસ સેવા કરે છે.
પછી એ લોકોના અખાડાના જે મોટા મહંત ગાદી પર બેઠા હોય, લાડવા તો ખૂબ ખાય, મોટામાં જાડા તાજા થાય, પછી ડાયાબિટીસ થાય, વિભિન્ન રોગો થાય, ક્યાં જવું ક્યાં જવું? એ हॉस्पिटल है हरिद्वार में, कंखल में, रामकृष्ण मिशन का। अरे वो तो भंगी साधु है, पर क्या करे, दूसरा हॉस्पिटल नहीं। अच्छा चलो, ત્યાં જઈને ટ્રીટમેન્ટ મળે અને ત્યાં જ્યારે એની સેવા થાય, ત્યાં ટ્રીટમેન્ટ થાય, ધીરે 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 ચારે તરફ હવા ફેલાઈ ગઈ। હજારો હજારો લાખો સાધુ છે હરિદ્વારમાં, ऋषिकेशમાં, उत्तरकाशी में, बधी जगह हवा फैलाई कि भाई सेवा करना, सेवा। यदि कभी भी बीमार पड़ा तो रामकृष्ण मिशन हॉस्पिटल में जाना।